ઘણા બધા ડાયાબિટીસના દર્દીઓ આવીને પૂછતા હોય છે કે અમે ખાંડ બંધ કરીને ગોળ શરૂ કરી દીધો છે, તો શું આ યોગ્ય છે? અને આપણા સમાજમાં પણ એ જ માનસિકતા છે અને એવું જ લોકો સમજે છે કે ગોળ છે એ ખાંડ કરતાં વધારે હિતાવહ છે અને ડાયાબિટીસના દર્દી આરામથી ખાંડની જગ્યાએ ગોળ લઈ શકે છે. તો શું આ સાચું છે? ના, આ બિલકુલ જ ગેરમાન્યતા છે. પરંતુ હકીકત એ છે કે ગોળ અને ખાંડ બંને એક જ વસ્તુ એટલે કે સુગર કેનમાંથી બને છે, શેરડીમાંથી. ગોળ છે એ થોડોક નેચરલ છે, થોડુંક ખાંડ કરતાં અનપ્રોસેસ અને અનરિફાઇન છે. ખાંડ છે વધુ પ્રોસેસ અને વધુ રિફાઇન છે. ગોળની અંદર ન્યુટ્રિશનલ વેલ્યુ થોડીક વધારે છે, એટલે કે અલ્પ પ્રમાણમાં થોડાક વિટામિન્સ મિનરલ્સ હોય છે, ત્યારે ખાંડની અંદર બિલકુલ જ કોઈ વિટામિન્સ મિનરલ્સ હોતા નથી. 1 ચમચી ખાંડ જેટલું સુગર વધારે છે એટલું જ સુગર ગોળ વધારે છે. અને ઉપરાંત ગ્લાયસેમિક ઇન્ડેક્સ કેટલું ઝડપથી સુગર વધારે છે, તો ખાંડ કરતાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ગોળનો વધારે છે. માટે જેટલું ખાંડ સુગર વધારે છે એટલું જ ગોળ વધારે છે. એટલે કે બંનેનો ગ્લાયસેમિક લોડ પણ વધારે છે. માટે ડાયાબિટીસના દર્દી માટે ખાંડ અને ગોળ એક સમાન જ છે. ડાયાબિટીસના દર્દીઓએ ગોળ કે ખાંડ બંનેનો ઉપયોગ અલ્પ પ્રમાણમાં અથવા નહિવત કરવો જોઈએ. માટે ગોળ દરેક વસ્તુમાં ડાયાબિટીસના દર્દી લઈ શકે અને ડાયાબિટીસના દર્દી માટે ગોળ છે એ ડાયાબિટીક ફ્રેન્ડલી છે. આ તદ્દન ગેરમાન્યતા છે. ડાયાબિટીસના દર્દીએ ગોળ કે ખાંડ બંનેનો પોર્શન ડાયટ બહુ અલ્પ પ્રમાણમાં લેવું જરૂરી છે. થેન્ક યુ સો મચ. તો મોકલી દો આ વિડીયો તમારા નજીકના નિયર ડિયર કે ફ્રેન્ડને કે જેને ડાયાબિટીસ છે અને જ્યાં ભૂલ કરતા હોય. થેન્ક યુ.